નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે, પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તારીખ થઈ છે આજે મિત્રો 9/7/2026. તો દુઃખની વાત એક એવી છે કે મિત્રો આ બાજુના વિસ્તારની જો વાત કરીએ તો ઘણો બધો વિસ્તાર જે છે એ વાવણીથી વંચિત છે. વરસાદ વાવણી લાયક હજી થયો નથી. તો ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે સમગ્ર સૌરાષ્ટ્ર કે સમગ્ર ગુજરાતની અંદર એક વખત વર્ષની શરૂઆત થાય એટલે કે સારામાં સારો વાવણી લાયક વરસાદ થઈ જાય તો ખેડૂતોને એક આશા બંધાઈ જાય અને એના આવનારા વર્ષની જે છે તૈયારીઓ શરૂ કરે મિત્રો. તો હવે આજે એક એવા મુદ્દા ઉપર ચર્ચા કરવાના છે કે ભાઈ મગફળીના આગોતરા જેને વાવેતર કર્યા છે, ઓરવીને જેને વાવેતર કર્યા છે, લાંબા ગાળાની મગફળી વાવેતર કર્યા છે, 25 દિવસથી લઈ અને 40-45 દિવસ સુધી મગફળીનો પાક થવા આવ્યો છે. ઘણા બધા મિત્રોના ફોન આવે છે કે ભાઈ મગફળીની અંદર આપણે ખાતરનો પ્રથમ ડોઝ આપવો છે, તો શું ખાતર આપવું? તો એના વિશે આજે આપણે થોડીક ડિટેલમાં માહિતી આપશું મિત્રો. સોશિયલ મીડિયા થકી ઘણી બધી અવનવી માહિતી આપતા હોય કે પછી તમે ખાતરવાળાને ત્યાં લેવા જતા હોય તો એ પણ અલગ માહિતી આપતા હોય, એગ્રોની ત્યાં માહિતી લેતા હોય એ પણ અલગ અલગ બધા પોતપોતાના મંતવ્યો જણાવી અને તમને ખાતરની જે છે એ માહિતી આપતા હોય છે. પણ હું જે કંઈક આજે માહિતી આપવાનો છું મારા પોતાના અનુભવ ઉપર નથી, આપણે કોઈની સાંભળેલી કે નથી આપણે કોઈની માહિતીથી તમને હું અંદાજિત માહિતી આપતો, પણ મને જેના રિઝલ્ટ સારા મળ્યા હોય એવી તમને હું આજે પહેલો અને બીજો ડોઝ મગફળીના પાકમાં આપણે 2 જ ડોઝ આપવાના અને કયા આપવા એની આજે તમને હું ડિટેલમાં માહિતી આપીશ મિત્રો. તો મગફળીનો પાક એટલે કે તેલીબિયા વર્ગનો પાક છે. ઘણા બધા મિત્રોનું એવું કેવું હોય કે ભાઈ નાઇટ્રોજન એટલે કે યુરિયાની મગફળીના પાકને જરૂર ન પડે, કેમ કે મગફળીના મૂળની અંદર રાઇઝોબિયમની જે ગાંઠ બંધાય એ પોતે જ નાઇટ્રોજન બનાવતું હોય છે, એટલે નાઇટ્રોજન મગફળીને જરૂર પડે નહીં. પણ શરૂઆતની અવસ્થામાં મગફળીમાં પાકમાં કે સોયાબીન હોય છે કે તેલીબિયા કોઈ પણ પાકની અંદર એક વખત ઓછી માત્રામાં પણ નાઇટ્રોજનની જરૂરત તો પડે જ છે. તો આપણે પહેલા તમને ભલામણ કરી દો કે ભાઈ 30-35 દિવસથી લઈને 45 દિવસ સુધીનો જે મગફળીનો પાક થયો છે તો એની અંદર 5 થી લઈ અને 6 કિલો 16 ગુઠાના વીઘામાં 5 થી લઈ અને 6 કિલો યુરિયા લેવાનું છે. બરાબર. યુરિયા સાથે તમારે શું આપવાનું છે પહેલા ડોઝની અંદર? તો માહિતી તમને આપી દો ભાઈ. પોટેશિયમ સોનાઇટ આપવાનું છે. પોટેશિયમ સોનાઇટ છે શું અને શું એના ફાયદા શું, બરાબર છે, એમાં શું વસ્તુ આવે છે એની તમને હું ડિટેલમાં માહિતી આપો. પોટેશિયમ સોનાઇટ જે છે આ જે છે આની અંદર 23% પોટાશ આવે છે. મગફળીનો પાક હોય તો એની અંદર પોટાશનો ખૂબ જ રોલ હોય છે. મગફળીનો હોય કે કપાસનો હોય કે સોયાબીન હોય, બધા પાકની અંદર પોટાશની ખૂબ જ આવશ્યકતા હોય છે. તો પોટાશ આની અંદર 23% આવી જાય છે. બીજું તો આની અંદર 11% મેગ્નેશિયમ આવી જાય છે. તો મેગ્નેશિયમ વસ્તુ એક એવી છે કે મેગ્નેશિયમ આપણે રનિંગ લેતા હોય, મેગ્નેશિયમ સલ્ફેટ ધીમે ધીમે જમીનમાં પ્રસરે અને એનું પીએચ નીચું લઈ આવે અને ધીમે ધીમે છોડને પોચતો થાય એ રીતનું મેગ્નેશિયમ આવે. આની અંદર જે આવે છે આની અંદર મેગ્નેશિયમ જે આવે છે એ ઓક્સાઇડ ફોર્મ્યુલેશનની અંદર આવે છે. 11% આવે છે પણ ઓક્સાઇડ ફોર્મ્યુલેશન આવે છે. ઓક્સાઇડ ફોર્મ્યુલેશન એટલે કે તરત જે છોડમાં મૂળ સુધી પ્રસરી અને છોડ જે છે એ ડાયરેક્ટ લેતો થઈ જાય એ પ્રકારનું આની અંદર મેગ્નેશિયમ આવે છે. એટલે તમે નાખશો એની 24 થી લઈ અને 48 કલાક સુધીમાં છોડને વ્યવસ્થિત રીતે પહોંચી જતું હોય છે એ પ્રકારનું જે છે આની અંદર મેગ્નેશિયમ આવે છે. અને ત્રીજું જે આવે છે એ આવે છે 22% સલ્ફર. તો સલ્ફર એ આપણે જાણીએ છીએ કે ભાઈ સલ્ફર એ મગફળીના પાકમાં કે આપણી જમીનમાં સૌરાષ્ટ્રની વિસ્તારની જો વાત કરીએ એની અંદર સલ્ફરની ઘણી બધી ઉણપ છે. તો સલ્ફર આપણે અલગથી નહીં આપવું પડે અથવા ફાડા સલ્ફર આપણે નથી આપ્યું તો એની અવેજીમાં તમે અત્યારે સલ્ફર આપી દેશો તો તમને આની અંદર ત્રણેય વસ્તુ આવી જાય છે. આનો ડોઝની જો વાત કરીએ તો 25 કિલો અને 10 કિલોનું પેકિંગ આવે છે. એક વીઘે 4 કિલો, 4 થી લઈને 5 કિલો. 25 કિલોની બેગ આવે છે 5 વીઘામાં થશે. 10 કિલોની બેગ આવે છે એ જે છે એ માત્ર 2 વીઘામાં થશે. તો ચોક્કસથી તમારે પ્રથમ ડોઝમાં યુરિયા સાથે ખાસ કરી અને આપી દેવાનું છે. ઘણા બધા મિત્રોને જે છે એ આપણે ભલામણો કઈ રીતે કોઈ પાયાની અંદર ડીએપી છે અથવા એસએસપી છે અથવા 12-32-16 છે તમે પાયામાં આપજો. સાથે આપણે ભલામણ કઈ રીતે ભાઈ રૂટમેક્સ અલ્ટ્રા માઇકોરાજા તમે આપી દેજો. તે મુજબનું વાવેતર ઘણા બધા મિત્રોએ કર્યું છે. નથી કર્યું તો તમે જે છે જમીનમાં પોષણની ખામી છે, ઉણપ જે છે, હળવી જમીન છે કે નખાતરું આપણે પડવું કહીએ કે જેની અંદર ખાતર ક્યારેય નથી એવું, તો એની અંદર છોડનો ગ્રોથ ન થાય. વૃદ્ધિ વિકાસ કરવા માટે આપણે ભલામણ કરશું કે ભાઈ રૂટ પાવર આવે છે, સેતુવાળાનો આવે છે રૂટ પાવર. આની અંદર 98% હ્યુમિક એસિડ આવી જાય છે. આનો ડોઝ જે છે વીઘે 400 થી લઈને 500 ગ્રામ જમીનમાં ખાતર સાથે યુરિયા સાથે મિક્સ કરી અને તમે આપી શકો છો. તમારે જો આ રૂટમેક્સ પણ જે છે આપણે ભલામણ કરીએ છીએ માઇકોરાજા આ પણ ડોઝમાં આપી શકાય છે, પણ આની સાથે ચાલશે નહીં કેમ કે આની સાથે સલ્ફર આવે છે ભેગું, બરાબર છે, 22%. તો આની સાથે આપવું નહીં.
તમારે માઇક્રોરાજા આપવું છે તો રેતી અથવા ધૂળમાં મિક્સ કરી અને આને અલગથી આપી દેશો તો આનું સારામાં સારું પરિણામ આપશે. માઇક્રોરાજા પણ તમે આપી શકો છો. તો આ વાત થઈ પહેલો ડોઝ આપણે આપવાની, બરાબર છે. હવે તમને વાત કરું તો બીજો ડોઝ શેનો આપવો, આ તમને અત્યારે ખાલી ટૂંકમાં માહિતી આપું છું, પણ બીજો ડોઝ આપવાનો સમય થશે ત્યારે હું વ્યવસ્થિત રીતે તમને માહિતી આપીશ. પણ આ બીજા ડોઝની જો વાત કરીએ તો બીજા ડોઝમાં આપણે આપવાનું છે કેલ્શિયમ નાઇટ્રેટ, બરાબર છે. ઘણી બધી કંપનીમાં આવે છે. કેલ્શિયમ આવી જાય છે 18.5% અને નાઇટ્રોજન આવી જાય છે 15.5%. હવે આપણે ઘણા બધા મિત્રોને ખબર જ હશે કે ભાઈ નાઇટ્રોજન કેટલા 3 પ્રકારના અલગ અલગ નાઇટ્રોજન આવે. ઘણા બધા મિત્રો આના વિશે જાણકાર જ છે, પણ છતાં તમને થોડીક માહિતી આપી દઉં છું. 3 પ્રકારના નાઇટ્રોજન આવે. પહેલો તો કે જે આપણે યુરિયાની અંદર આવે છે સાદો નાઇટ્રોજન, એ હવામાં 24 કલાક કે વધીને 48 કલાક સુધીમાં હવામાં ઉડી શકે, બાષ્પીભવન થઈ શકે, લાંબો સમય સુધી જમીન ઉપર કે ખુલ્લો રહી શકે નહીં. એ પ્રકારનો નાઇટ્રોજન યુરિયાની અંદર આવે છે. બીજો જે આવે છે આપણે એમોનિયમ સલ્ફેટ કહીએ છીએ, એની અંદર એમોનિકલ નાઇટ્રોજન આવે છે. એ વસ્તુ એવી છે કે જમીનમાં થોડોક સમય સુધી સ્થિર રહે છે અને છોડને જરૂરત પડે એ રીતે ધીમે ધીમે પ્રસરે છે. ત્રીજા જો નાઇટ્રોજનની વાત કરીએ તો આની અંદર જે આવે છે યુરિયા, તો આવે છે નાઇટ્રેટ નાઇટ્રોજન, બરાબર છે. નાઇટ્રેટ નાઇટ્રોજન એવી વસ્તુ છે કે જમીનમાં લાંબો સમય સુધી એની હાજરી રહે છે અને છોડને જેટલા પ્રમાણમાં જરૂરત પડે છે એટલા પ્રમાણમાં નાઇટ્રોજન પૂરો પાડે છે. તો નાઇટ્રેટ ફોર્મની અંદર આની અંદર જે છે એ નાઇટ્રોજન આવે છે 15.5%. એ આની અંદર કેલ્શિયમ નાઇટ્રેટમાં જ માત્ર આવે છે. તો ચોક્કસથી એક વખત અવશ્ય બીજા ડોઝમાં કેલ્શિયમ નાઇટ્રેટ આપજો. અત્યારે જે ડોઝ આપવાનો છે એની અંદર આપણે પોટેશિયમ સોનાઇટ, પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફર સાથે વીઘે 5 થી લઈને 6-7 કિલો સુધી, વધીને 7 કિલો ઉપર નથી આપવાનું યુરિયા, બરાબર છે. આ બંનેનું કોમ્બિનેશન કરજો. જરૂરત હોય તો હ્યુમિક એસિડ પણ સાથે એડ કરી શકો છો. જેને માઇક્રોરાજા પટમાં નથી આપ્યું, સોરી પાયાની અંદર નથી આપ્યું, એ જે છે તમે રેતી અથવા ધૂળમાં મિક્સ કરીને 25 કે 30 દિવસ સુધીની મગફળી થઈ હોય તો તમે આ પણ આનો અનુભવ કરી શકો છો. માત્ર 1 એકરમાં અનુભવ કરજો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ ખરેખર આ વસ્તુમાં દમ છે, પ્રોડક્ટ દમવાળી છે. તો આ પ્રકારે મને ખ્યાલ છે, મને જેના સારા પરિણામ મળે છે, અને ખરેખર આ કોઈ કંપની મારી પોતાની નથી કે આનો કોઈ મને અલગથી કોઈ મને આના કઈ ચાર્જ નથી આપવાના, પણ ખેડૂત મિત્રો સુધી સાચી માહિતી પહોંચે, ક્વોલિટી સારી થાય, દાણાનું વજનદાર થાય અને ઉત્પાદન વધે, ખર્ચ ઘટે, આવા હેતુથી તમને વિડીયોના માધ્યમથી જે આપણા પાકને જરૂરત છે એની માહિતી તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરું છું મિત્રો. બાકી તમે ખાતરવાળાને ત્યાં જશો તો એ પોતાની રીતે માહિતી આપશે, એગ્રોવાળાને ત્યાં જશો તો પોતાની રીતે આપશે, પણ હું જે મારામાં અનુભવ કરેલું હોય છે મારા ખેતરમાં કે ભાઈ મને જેના સારા રિઝલ્ટ મળ્યા હોય છે એની તમારા સુધી માહિતી આપીશ. અને તમારે માત્ર 2 વીઘાથી લઈ અને 1 એકર 2.5 વીઘા સુધી ટ્રાય કરવાની છે કે ભાઈ અડધામાં તમે રાબેતા મુજબ છે એ રીતે કરો ને આપણે જે અડધાની અંદર કે 1 એકરમાં આપણે જે માહિતી આપીએ છીએ એવું કરો, એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર આ વસ્તુમાં ફાયદો છે કે નુકસાન. લાંબા ગાળે તમે હિસાબ કરશો એટલે ઉત્પાદન વધશે, ક્વોલિટી વધશે, એના બજાર ભાવ સારા થશે, સારા મળશે, ગુણવત્તા એની સારી થશે. આ પ્રકારે તમે એના ફાયદાનું મૂલ્યાંકન કરશો એટલે તમને સમજાઈ જશે કે ભાઈ જે આપણે ખર્ચ કરીએ છીએ, ખર્ચ એડે નથી જતો, વેડફાઈ નથી જતો, પણ એનું પરિણામ મળે છે અને જમીન સુધરે છે. આડેધડ આપણે ઉપયોગ કરીએ છીએ, ઓલું નાખીએ, પછી જમીનમાં ઓલા ખાતર પાઈએ કે ઓલા ટેકનિકલો પાઈએ, એવા મોંઘા મોલિક્યુલો પાઈએ, તો એવી જરૂરત નથી. જે જરૂર છે એ સમયે તમે તમારા પાકને પહોંચાડ્યો છે તો એનું પરિણામ તમને ચોક્કસથી સારું જ મળવાનું છે. તો આ પ્રકારે તમામ આખી સિઝન દરમિયાન મગફળી હોય, કપાસ હોય, ડુંગળી હોય, સોયાબીન, તમામ પાકની માહિતી આપવાની છે અને આ બધું તમારા નજીકના સેન્ટરમાં મળી રહેવાનું છે. એવું નથી કે ભાઈ મારી જ પાસે મળશે, બરાબર છે. તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે, ત્યાંથી લઈ તમારે ઉપયોગ કરવાનો છે. પણ સારી વસ્તુ, આ એવું નથી કે ભાઈ એક જ કંપનીમાં સેતુમાં આવે છે, આઈપીએલમાં પણ આવે છે પોલીસલ્ફેટ તરીકે, અને એક જે છે બીજી એક કંપનીમાં આવે છે મહાલાભ કરીને, એની અંદર પણ આવે છે. તો ચોક્કસથી લઈ લેવાનું છે. 2000 રૂપિયા 25 કિલોનો ભાવ છે, 25 કિલોનો 2000 રૂપિયા, એટલે કે 1 વીઘે 400 રૂપિયાનો ખર્ચો થવાનો છે. કેલ્શિયમ નાઇટ્રેટનો ભાવ પણ 2000 રૂપિયા 25 કિલોનો છે, તો આનો પણ 400 રૂપિયા 1 વીઘે ખર્ચો થવાનો છે. ખાતરના માત્ર 2 જ ડોઝ આપવાના છે. 2 ડોઝની અંદર તમારે આખી સિઝનમાં બીજું અન્ય કોઈ વસ્તુ આપવી પડશે નહીં. અલગથી સલ્ફર નહીં આપવું પડે કે અલગથી મેગ્નેશિયમ નહીં આપવું પડે. ફેરસની જરૂર પડે તો ફેરસ ઉપરથી છંટકાવ કરી શકાય. ઝીંકની જરૂરત પડે તો ઝીંક પણ ઓછી માત્રામાં જરૂરત પડે તો આપણે 39.5% ઝીંક આવે છે, ઘણી બધી કંપનીમાં આવે છે, એફએમસીમાં પણ આવે છે અને અન્ય ઘણી બધી કંપનીમાં આવે છે. તો એ ઝીંક પણ આપણે પછી પાછળથી પણ આપી શકીએ છીએ મિત્રો. તો જમીનમાં વધારે પડતો બીજો કોઈ ખોરાક આપવાની જરૂરત રહેતી નથી. તો આ પ્રકારે અત્યારે જે જરૂરત છે મુજબની તમને માહિતી આપી છે. આગળ જતા જે કાંઈ જરૂરત પડશે રોગ જીવાતની, ફૂગનાશકની, દવાની કે ઈયળની, એની સંપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચાડવાનો મારો કાયમી પ્રયત્ન રહેશે મિત્રો. તો આવનારી ચોમાસુ સિઝન ખેડૂત મિત્રો માટે ખૂબ જ લાભદાયી નીવડે અને ખેડૂત મિત્રો છેતરાય નહીં
યોગ્ય સલાહકાર પાસેથી, યોગ્ય જાણીતા પાસેથી અને સારી ગુણવત્તાવાળી, ખોટા પૈસા ખર્ચે નહીં અને સારી કંપનીની વસ્તુ લઈને વાપરે એવા હેતુથી આપણે કાયમી વિડીયો બનાવીએ છીએ અને એટલા માટે જ તમારા સુધી પહોંચાડીએ છીએ. એટલે વિડીયો બધાના ગ્રુપમાં શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને ખેડૂત મિત્રોને વિડીયોના માધ્યમથી સંપૂર્ણ માહિતી મળતી રહે, ખેડૂત છેતરાય નહીં. હું એક ખેડૂતનો દીકરો છું, એટલે મારામાં જે અનુભવ છું હું મારા પોતાના ખેતરમાં કરું છું, ખેડૂત મિત્રો સુધી સલાહ પહોંચાડું છું. પછી કંપની ભલે ગમે એવી હોય, મારે રિઝલ્ટથી મતલબ છે. સસ્તું મળવું જોઈએ, રિઝલ્ટ મળવું જોઈએ, એટલે આપણે ખેડૂત મિત્રોને માહિતી કાયમી પહોંચાડીએ છીએ. વિશેષ કઈ માહિતીની જરૂર હોય 9245424050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને અચૂકથી માહિતી મેળવી શકો છો. આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.